મિત્રો, ટાટા ગ્રુપને નવી ઊંચાઈઓ પર લઈ જનાર રતન ટાટાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેઓ દેશના સફળ ઉદ્યોગપતિ છે. પોતાની ક્ષમતાના આધારે તેણે ટાટા સન્સને $1 ટ્રિલિયન બિઝનેસ બનાવ્યો છે. જોકે રતન ટાટાથી બિઝનેસ ટાઇકૂન બનવા સુધીની તેમની આ સફર ઘણી રસપ્રદ છે. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના મુંબઈમાં થયો હતો. રતન ટાટા તેમની સાદગી અને નમ્રતા માટે જાણીતા છે. ભારતના સૌથી મોટા દાતાઓમાં રતન ટાટાનું નામ પણ સામેલ છે. તેમજ તે પોતાની 66% કમાણીનો હિસ્સો ગરીબોના એજ્યુકેશન, સારવાર તથા અન્ય જરૂરિયાતની સવલતો માટે પૂરી પાડવામાં દાન કરે છે. રતન ટાટા નવલ ટાટાના પુત્ર છે. રતન ટાટાએ તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી મેળવ્યું હતું અને કેથેડ્રલમાંથી જ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે જોન કેનન કોલેજમાંથી આર્કિટેક્ચરમાં BSc ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરી ડિગ્રી મેળવી હતી. રતન ટાટા 1991 થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન પદે રહ્યા હતા. તો 28 ડિસેમ્બર 2012ના રોજ તેમણે ટાટા જૂથનું અધ્યક્ષ પદ છોડી દીધું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ઇન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલી સર્વિસીસ જેવી તમામ મોટી ટાટા જૂથ કંપનીઓના ચેરમેન પણ હતા. જેનું સફળ નેતૃત્વ કરી તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું હતું. તો ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ 2008માં પદ્મ વિભૂષણ અને 2000માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રતન ટાટા તેમની અધ્યક્ષતામાં ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ રહ્યા હતા. આંકડા મુજબ તેમના નેતૃત્વમાં ટાટા જૂથની આવકમાં 40 ગણાથી વધુ અને નફામાં 50 ગણાથી વધુનો વધારો નોંધાયો હતો. તેમણે વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં પણ PM કેર ફંડમાં 500 કરોડની જંગી રકમ દાનમાં આપી હતી. રતન ટાટાનું મુંબઈના કોલંબામાં લક્ઝરી હાઉસ છે. રતન ટાટાનું આ ઘર 14,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. આ આલિશાન ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. તો રતન ટાટા પાસે 224 કરોડનો ફ્રાન્સના એન્જિનિયરોએ બનાવેલ દાસોલ્ટ ફાલ્કન 2000 પ્રાઇવેટ જેટ છે. એટલું જ નહીં પણ રતન ટાટા પાસે તેમના પ્રસિદ્ધ સંગ્રહમાં ટોપ સ્પીડ કન્વર્ટિબલ લાલ ફેરારી કેલિફોર્નિયા જેવી મોંઘી કાર પણ છે.